અયોધ્યાના તાણા સરસ્વતી શિશુ મંદિરથી વાતે ગાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે, ત્યારે ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને તેના એક હિસ્સાના ભાગરૂપે સૌના સહિયારા સહયોગથી કાંકરેજ તાલુકાની પાવન ભૂમિ તાણાથરામાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરથી શોભાયાત્રા બુધવાર તારીખ 10/1/2024ના રોજ ઢોલ નગારા ઝાલર ઘંટનાદ અને શરણાઈઓનું સૂર વચ્ચે સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અચરતલાલ ઠક્કર, કિરીટભાઈ અખાણી, થરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડી પરમાર, નિરંજનભાઈ ઠક્કરની હાજરીમાં શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી ઝાઝાવાડા વાલીનાથ મંદિરે શોભાયાત્રા પહોંચતા ગામની બાલિકાઓ દ્વારા સ્વાગત કરી શ્રીશુ મંદિરની દીદીઓ, વિદ્યાર્થીઓ દ્વારા રાસ ગરબે રમી ઝૂમી ઉત્સાહમાં વધારો કર્યો હતો। ગામના સૌ ધાર્મિક રામ ભક્તોએ જોડાઈ સામૈયા કરી શ્રી રામ જય જય રામના જયકાર સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરી ને શ્રી રામજી મંદિર ખાતે થઈ હાઈસ્કૂલ રોડ, માર્કેટયાર્ડ, ગરનાળુ, બહુચર માતાજી મંદિરથી થઈ શોભાયાત્રા સાંજે 5 કલાકે નિજ સ્થળે પહોંચી શ્રી રામચંદ્રજીની મહાઆરતી ઉતારી સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ, થરા શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, મંત્રી રાઘવેન્દ્ર જોશી, રાજુભાઈ બારોડ, જલાભાઈ દેસાઈ, ગમનભાઈ દેસાઈ, સુખદેવભાઈ સુથાર, નવીનભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ રાવળ સહિત તાણાથરાના દરેક સમાજના આગેવાન, મહાનુભાવ, વડીલો, યુવાનો, બાળકો, ભાઈઓ બહેનો પધારી ઉત્સવ મનાવ્યો। બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।